વર્તેજ પોલીસ સ્ટેશન નજીક 3 દિવસ પહેલા બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। છેવટે ચાલકને પોતાની ભૂલ સમજાતા પોલીસ જવાન પાસે માફી માંગવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે। તો આ તરફ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં થોડા દિવસ પહેલા પોલીસ અને એક વાહન ચાલક વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। બબાલનો વિડીયો એ લોકોએ કેમેરામાં કેદ કર્યો હતો। તો સાથે જ 3 દિવસ પહેલા આ બબાલ થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। વર્તેજ પોલીસ સ્ટેશન નજીક 3 દિવસ પહેલા બબાલના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। ટ્રાફિક ક્લિયર કરાવતા હતા તે સમયે પોલીસ સાથે લોકોની બબાલ થઈ હોવાની સામે આવી છે વાત। ચાલકે પોલીસ જવાનને ધક્કો મારી અને મારતા મામલો જે છે તે વધુ બીચક્યો હતો। વાહન ચાલક પણ મોબાઈલ કેમેરા ચાલુ કરી અને ઉગ્ર બનતો દેખાઈ આવ્યો હતો। છેવટે ચાલકને પોતાની ભૂલ સમજાતા પોલીસ જવાન પાસે માફી માંગવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે। ત્યારે આપના સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પોલીસના જે જવાનો છે એ પોતાનું કામ એ કરી રહ્યા હતા, ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા હતા। એની વચ્ચે કોઈ વ્યક્તિ કે જે આવે છે, એમની ગાડી રોકાવવામાં આવે છે તો પોલીસ સામે સીધો જ એ આક્રોશ વ્યક્ત કરવા માંડે છે અને પોલીસનો કોલર પકડી અને તેમને મારવાની કોશિશ કરે છે। એ જોઈ લો કે જો દાદાગીરી કેટલી કરવામાં આવે। આની પહેલા પણ આપણે જોયું હતું કે અમદાવાદની અંદર કે જ્યાં એક યુવતીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા કે પોલીસે મને થપ્પડ મારી છે, પરંતુ જ્યારે બીજી તરફના દ્રશ્યો સામે આવ્યા તો ખબર પડી કે આમાં પોલીસનો નહીં પરંતુ યુવતીનો જ વાંક હતો। યુવતીને 3 થી 4 વખત પોલીસ જે છે તેના દ્વારા અલગ અલગ રીતે પકડવામાં આવી હતી। ત્યાં અલગ અલગ રીતે યુવતીએ બેફામ રીતે મા બહેન સામે ગાળો પણ એ ભાંડી હતી અને પોલીસની વર્દી સામે સવાલો ઉભા કર્યા હતા। જો કે એ પોલીસના અધિકારીને મા બહેન સામે ગાળો દેતા પોલીસના અધિકારી જે છે તેમને થપ્પડ મારી દીધી હતી અને એક સાઈડના એમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા। પરંતુ જ્યારે બીજી બાજુના દ્રશ્યો સામે આવ્યા ત્યારે આપણને ખબર પડે કે આમાં શું કોની ખરેખર ભૂમિકા છે। જે રીતે હમણાં આપણે જોઈએ છે કેટલા સમયથી કે પોલીસ સામાન્ય રીતે ચેકિંગમાં હોય અને કોઈ પણ ગાડી ચાલકને રોકે છે તો એ સીધો જ મોબાઈલ ઉપાડી અને એ રેકોર્ડિંગ કરવા માંડે કે ચાલો આ હું તમારું રેકોર્ડિંગ કરું છું। આ પ્રકારના દ્રશ્યો અનેક વખત આપણે જોયા છે। પોલીસ પોતાનું કામ એ રસ્તા વચ્ચે ઊભીને કરે છે। એ ચાહે તડકો હોય, ગરમી હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડી હોય, એના નિયમો જે છે તે નથી ભૂલતા। આજે પણ જુઓ તમે કે જ્યાં વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારમાં પોલીસના જવાનો ખડકાઈ જાય કે ભાઈ હમણાં 7 વાગશે, નોકરિયાત લોકો નીકળશે એટલે એટલી ભીડ થઈ જશે કે કોઈ નીકળી પણ નહીં શકે। પરંતુ જ્યારે પોલીસ અધિકારી ને પોલીસના નાનામાં નાના કર્મચારી પણ જ્યારે ઊભા હોય છે ને ત્યારે ત્યાંથી ટ્રાફિક ક્લિયર થતો હોય છે। પોલીસ સામે દાદાગીરી કરવી કેમ લોકોને ગમે છે? શું પોલીસ કોઈનો દુશ્મન છે? પોલીસ તમારો એટલો દુશ્મન છે કે તમે એમને સીધા આ રીતે થપ્પડ મારવા માટે જાઓ, આ રીતે એનો કોલર પકડી લો? સાહેબ, ખાખીનું થોડું તો ઇજ્જત રાખો। સામાન્ય માણસ કે જે પસાર થતો હોય, પોલીસ એને પકડે છે તો એ સીધો વિડીયો બનાવવા માંડે છે કે આ જુઓ, અહીંયા જુઓ મને પકડ્યો છે। સાહેબ, તમને પકડ્યો છે માટે કે તમારી પાસે લાયસન્સ, પીયુસી, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ છે કે નહીં એ તપાસ કરવા માટે તમને રોકતા હોય છે। પરંતુ આજકાલ લોકો જે છે એ પોતાનો વિડીયો બનાવીને ફેમસ થવાના ક્યાંક ને ક્યાંક અખતરા કરતા હોય છે, પરંતુ એ અખતરા પછી 2 હાથ જોડી અને માફી માંગવાનો સમય પણ આવી જાય। પેલા વિડીયો જુઓ કે જેની અંદર ભાવનગરમાં જે બબાલ થઈ એ બબાલ સમયે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। આવડા પેલા ઊભી રાખ. રાખીએ છીએ સાહેબ, એમ કહું છું.
સાહેબ રાખીએ પણ આપણે ગાડી કેવું હતું? સાહેબ મારી એક તમે ઉભા પડ્યો અને લઈ લો હવે આને લઈ લો લઈ લેવાય બેહાડી દેવાય ગાડી એક બહાર નથી આપણી આશીર્વાદથી બે જરાય ટોપી પટ્ટો નથી કર્યો. બરોબર? એટલે ટોપી પટ્ટાનું કોઈથી નહીં બોલવાનું. ડ્રેસ વિનાની કોઈથી વાત નહીં કરવાની. તમારા આશીર્વાદથી આ ટોપી પટ્ટો નથી કર્યું ને. કાંઈ વાંધો નહીં સાહેબ.